સાવિત્રીબાઈ ફૂલેની જન્મજયંતિની ભાવપૂર્ણ ઉજવણી. તાપી જિલ્લાના સોનગઢનગર ખાતે આજરોજ નારી શિક્ષણની પ્રણેતા સમાજ સુધારક માતા સાવિત્રીબાઈ ફૂલેની જન્મજયંતિ નિમિત્તે યુનિક વિદ્યા ભવન ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી ગૌરવભેર ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં સોનગઢ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સારિકાબેન પાટીલ, પાણી પુરવઠા સમિતિના અધ્યક્ષ ડોક્ટર સ્વપ્નિલભાઈ પાટીલ, શાસક પક્ષના નેતા યોગેશભાઈ મરાઠે, ગંગા સમગ્ર ટીમના પ્રાંત અધ્યક્ષ સુદામભાઈ સાટોટે, ભાજપ સંગઠનના મહામંત્રી ડોક્ટર રાજપૂત સાહેબ, હેમાંશુભાઈ દવે, રાકેશભાઈ માળી, આયુષભાઈ માળી સહિતના આગેવાનો, કાર્યકરો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન માતા સાવિત્રીબાઈ ફૂલેના સમાજ માટેના અમૂલ્ય યોગદાન અને નારી શિક્ષણ ક્ષેત્રે આપેલ પ્રેરણાદાયક કાર્યને યાદ કરી તેમના વિચારોને આત્મસાત કરવાની અપીલ કરવામાં આવી. આ કાર્યક્રમનું આયોજન અને સુવ્યવસ્થિત સંચાલન સોનગઢ નગરપાલિકાની કેબિન સમિતિના અધ્યક્ષ પ્રકાશભાઈ માળી દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે પ્રકાશભાઈ માળીના પરિવાર વતી યુનિક વિદ્યા ભવન સ્કૂલના ટ્રસ્ટી ધર્મેશભાઈ જ્ઞાનચંદાનીને માતા સાવિત્રીબાઈ ફૂલે તથા મહાત્મા જ્યોતિરાવ ફૂલેની પ્રતિમા ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી. કાર્યક્રમના અંતે યુનિક વિદ્યા ભવન સ્કૂલના ટ્રસ્ટી ધર્મેશભાઈ જ્ઞાનચંદાની દ્વારા આભાર વિધિ વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું. રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની, તાપી.